કેમ છો બધા બધા મજામાં દેશો તો કે નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે અમે લઈને આવ્યા છીએ કે તલની ચીકી તમે ઘીરે કેવી રીતે બનાવી શકાય। અમે તો આને તલની સાંકળી પણ કહી છીએ, પણ તમે તલની ચીકી કહેતા હશો તો એને તમે ઘીરે કેવી રીતે બનાવી શકો। તો અમે બે આજે તમને બતાવશું કે કેવી રીતે તમે ઘીરે પણ તલની ચીકી કેવી રીતે બનાવી શકો છો। તો આજે અમે સારી પ્રોસેસ તમને બતાવશું કે કેવી રીતે ગોળ આવે ત્યારે શું કરવું, કેવી રીતે તલને શું કરવું, એ બધું તમને આ વિડીયોમાં પતા ચડી જાય છે। તો વિડીયોને લાસ્ટ તક જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો હાલો વિડીયોને સ્ટાર્ટ કરી અને જોવી તલની ચીકી એટલે કે તલની સાંકળી કેવી રીતે તમે ઘીરે બનાવી શકો છો, એ પણ બજારમાં આવે ને એના કરતાં પણ સારી અને પતલી પતલી। તો કેવી રીતે બનાવો તો જોવી આપણે। તો ચાલો ચાલુ કરી। કેમ છો? આજે અમે તલ સાંકળી બનાવવાના છે અને આ તલ તો હેલો દોસ્તો, ફાઇનલી જો આપણે આ ગેસ સ્ટોવ ચાલુ કરી નાખ્યો। તો આગ આપણે પકડી જઈને પછી એના પછી આપણે આ તલને શેકવા માટે આના માથે આપણે મૂકી દઈશું અને પછી આને હલાયા કરશું, કેમ કે નીચે દાજી ના જાય એટલે કે બળી ના જાય એના કારણે આપણે આને હલાવવાનું ચાલુ કરી દઈશું। અને જેમ આમાં માપના થઈ જાય કે આપણે અસલ શેકાઈ જાય એટલે પછી આપણે નોખા તાસમાં લઈ લઈશું। તો હાલો પહેલાં શેકી નાખી। હેલો મિત્રો, ફાઇનલી જો આપણે તલ રહી શેકાવા માંડ્યા છે એટલે કે તડતડ તડતડ તમને અવાજ આવતો હોય છે, કેવા ફૂટે હે તલ। તો એવી રીતે જ્યાં લગન અસલ મજાના શેકાઈ ના જાય ને ત્યાં લગન આવી રીતે હલા કરવાનું। એનું કારણ શું ખબર, નીચે દાજી ન જાય એટલે કે બરી ન જાય નીચે, એટલે આપણે અસલ મજાનું હલાય કરવાનું। આપણે ઘણું બધા બનાવવાનું એટલે જો આખો લગભગ આમાં હમાય છે નહીં એટલું બનાવવાની છે। તો આપણે આ બનાવી નાખી મિત્રો। જો આપણે આ તલ છે ને શેકાઈ ગયા, થોડાક ભૂંદરા જેવા કલરના થઈ જાય એટલે કે અને થોડાક ટબ્બા જેવા થઈ જાય એટલે ખબર પડી જાય કે હવે શેકાઈ જવા આવ્યા છે, કેમ કે હવે જો તરતર પણ જાજુ થવા માંડ્યું છે એટલે શેકાઈ ગયા છે। હવે આને બીજા વાસણમાં લઈ લઈશું। તો હાલો લઈ લઈ દોસ્તો, જો આપણે તલ બારા કાઢી લીધા અને હવે આની આગલી પ્રોસેસ ચાલુ થશે। હેલો મિત્રો, પહેલાં તો આને જો તલ છે ને એને આપણે શેકી લેવાના છે। તો તમે જોયું છે કે અત્યારે આપણે પહેલાં શેકી લીધા અને હવે આપણે કઢાઈમાં તેલ લેવાનું છે। ફાઇનલી મિત્રો, જો પહેલાં આપણે આવી રીતે આપણે તેલ લઈ લેવાનું છે અને આખી કઢાઈને આપણે ફરતી કોર કરી નાખવાનું છે એટલે કે ફેરવી નાખવાનું છે। એના શું કારણ કે આપણે જ્યારે આમાં ગોળ નાખીને ત્યારે એ ચોંટે નહીં। તો આપણે જે તાવીથો જે આપણે હલાવવાનું છે ને એ પણ એને પણ આપણે તેલ લગાવી દઈશું, એને પણ ચોંટે નહીં। એના કારણે જે આમાં મેન છે ને કે તેલ શું કામ આવે કે તેલ ગોળ ચોંટે નહીં એના કારણે આપણે આવી રીતે ફરતી કોર લગાવી દેવાનું છે। તો આપણે લગાવી દઈ અને એના પછી તમારે ગોળ નાખવાનું છે। તો ગોળ કેવી રીતે શું કરવાનું છે બધું તમને આ વિડીયોમાં ખબર પડી જશે। તો વિડીયોને લાસ્ટ તક જરૂર જોઈજો। તો જો આપણે સૌથી પહેલાં તો જો આવી રીતે તેલ નીચે લગાવી દેવાનું છે ફરતી કોર એટલે કે ગોળ ન ચોંટે। ગોળ જ્યારે આપણે હલાવવાનું થાય ને તે ચોંટે નહીં એના કારણે આપણે ફરતી કોર આવી રીતે કરવાનું। કોઈ તમને આવી રીતે નહીં દેખાડે, અમે આ બધું તમને લાઈવ પ્રોસેસ, થોડો વિડીયો લાંબો થશે પણ તમને ખબર પડી જશે કે કેવી રીતે તમારે કરવાનું છે। એટલે દોસ્તો જો આપણે આટલો ગોળ નાખી દઈશું, કેમ કે આટલો તલ છે એના સામે આપણે આટલો ગોળ નાખશું। તો આમાં હજી ગોળ નાખવાનો છે તો આટલો આપણે એટલે કે કેટલોક થતો હોય છે, 1.5 કિલો જેવો થતો ના અડધો હા 500 જેવો થતો હોય છે। તો એટલો આપણે ગોળ કિલો નહીં થાય, એ ભાંગેલો એટલે એટલો ન થાય। ફાઇનલી જો આપણે હવે ગોળ લઈ લીધો છે અને તલ પણ આપણા તૈયાર છે અને હવે આપણે ગેસ પર ચાલુ કરી નાખી અને પછી એમાં કઢાઈ ઉપર મૂકી દઈ અને પછી હવે આને હલાય કરવાનું છે જ્યાં લગન આની ચાસણી ન આવી જાય, એટલે કે જ્યાં લગન ગોળ ન આવી જાય ત્યાં લગન આને હલાય કરવાનું છે। તો સૌથી પહેલાં તો જો આપણે ધીમી આંચ રાખવાની છે અને ગોળને અસલ ભાંગી નાખવાનો છે, એટલે આપણે એક કોઈ જાજો આવી ન જાય એના કારણે સૌથી પહેલાં તો જો આવી રીતે આપણે આમ કરી નાખવાનું છે, એટલે કે કટકા થઈ જાય ને તો એના વચ્ચે આપણે જે ગરમીનું ઓગળવા માંડે ને ગોળ, એટલે ગોળ એક હારે આવવા માંડે। તો હાલો આવી રીતે હવે પ્રોસેસ બધી ચાલુ કરી નાખી છે। જ્યાર લગન ગોળ ન આવી જાય ને, જે ગોળ કેવી રીતે આવવા દેવો ને કેટલો આવવા દેવો એ તમને હું જે હેન ખૂબી આ ગોળની છે તમને ખબર છે। જો તમે બનાવી છે ને તો તમને ખબર છે, જો ગોળ જાજો આવી જાય તોય ન હાલે, ગોળ ઓછો આવે તોય ન હાલે। તો એ બધું સ્વાદનું ઉપર બધો ફેર પડી જાય છે। એટલે આપણે જોઈશું કે કેટલીક ગોળની ચાસણી રહી ને કેટલીક આવવા દેવાની, એટલે કે ગોળ કેટલોક આવવા દેવાનો છે। હલાવવાનો ખટકો રાખજો।
તો ફાઇનલી જો દોસ્તો આપણે આવી રીતે હવે હલાઈ કરવાનું છે. એનું કારણ છે કે નીચે ચોટી ન જાય એના કારણે. તો ફાઇનલી દોસ્તો જો આપણે હવે આ સરસ મજાનું હલાઈ કરવાનું છે. એનું કારણ છે કે હજી ગોળ આવ્યો નથી. જ્યારે ગોળ આવે ને ત્યારે તમને હું કહીશ. તો ફાઇનલી મિત્રો જો આપણે આવી રીતે ગોળ આવી ગયો છે પણ હજી નથી આવ્યો. હજી આપણે આને થોડોક કડક થવા દઈશું. એના પછી આપણે આમાં આપણે આ તલરિયાની પછી નાખશું. તો હજી આપણે આમાં ગોળ આવ્યો નથી. જે છે ને મેના ચાળણીનું છે. તો આપણે આમાં બે વસ્તુ છે ને એટલે કે ત્રણ વસ્તુ હતી. ઓમ ગણો તો ત્રણ વસ્તુ અને ઓમ ગણો તો બે. એક ગોળ અને એક તલ. એનાથી જ બને છે તલની ચીકી. પરંતુ આમાં તેલ પણ નાખવું પડે છે. એનું કારણ શું કે આ ભરતી કોઈ આપણે જે આ કઢાઈ રહી ને એમાં ચોટે નહીં એના કારણે આપણે તેલ પણ નાખવું પડે કે ગોળને ઓગળવા માટે થોડુંક. તો હજી જો આપણે આ નાખી દીધું છે અને અસલ મજાનું હલાઈ કરવાનું છે. જ્યારે ચાસણી આવે ને હું તમને કહીશ ક્યારે ચાસણી આવે ત્યારે આપણે આમાં નાખશું. તો હેલો મિત્રો જો આવી રીતે બ્રાઉન થઈ જાય અને જ્યારે આવા રાતાળ જ્યારે વલય નીકળવા માંડે ત્યારે હવે આમાં આપણે તલ નાખવાના છે. તો હાલો આપણે આમાં હવે તલ નાખી દઈ અને પછી તરત આપણે જો મિક્સ કરવાનું છે. તો જો વલય નીકળવા માંડે ને એટલે હવે આમાં તલ નાખવાના છે. હલાય હલાય નહીં પડતી કોઈ. મિત્રો જો આવી રીતે આપણે મસ્ત મજાની હલાઈ નાખવાની છે અને આવી રીતે આપણું બધું મિક્સ થઈ જાય એટલે પછી હવે આપણે આમાં તાસમાં નાખવાની છે. થઈ ગયું કમ્પ્લીટ? હે પણ થઈ ગયું? તો આમાં નાખો. હાલો નાખો 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 નાખો. મામનું બધે એમ નહીં તો આમને બોલી આમ જલાય કઢાઈ તેને નાખી દો. માપ સાઈડ કરતી નથી. બસ ને કીધું ને કામ તમારે ધંધા દેવો કીધું તો હું મજા આવતી હતી. હેલો મિત્રો, ફાઇનલી જો આપણે હવે આવી રીતે ચીકી બનાવી નાખી છે અને આવી રીતે બની ગઈ છે. જુઓ તો જ્યારે આપણે શરૂઆતમાં જ્યારે આપણે કઢાઈમાંથી એટલે કે કઢાઈમાંથી આપણે ભારી કાઢીને ત્યારે એટલી બધી ઉતાવળ રાખવી પડે ને એનું પૂછો જ નહીં. કેમ કે આપણે ઘરે બનાવીને એટલે આપણે આવી રીતે બનાવવી પડે અને જે બહાર બનાવે ને એ રોટલી બનાવીને બનાવે, પણ આપણે ઘરે આવી રીતે તમે આરામથી તમે પાતળી બનાવી શકો છો. કારણ કે આવી રીતે બનાવી અને પછી આવી રીતે એક વાટકો લેવાનો અને એના ઉપર તેલ ચોપડી દેવાનું અને આને જેટલું બળ હોય એટલું આમ ભી થઈને આપણે આમ કરી નાખવાનું. અને જ્યારે તમે કરી લઈશું એટલે આવી રીતે તમારી ચીક્કી બનીને રેડી થઈ જાય છે. અને પછી જેવું તેવું આમ ગરમ હોય ને ત્યાં તમારે આને બટકા પાડવા પડશે, નકર પછી નહીં પડે. તો ફાઇનલી મિત્રો જો હવે આપણે આના બટકા પાડી દઈશું. જે ગરમ હતા આવી રીતે પાડી દેવાના બટકા. તો હેલો દોસ્તો, ફાઇનલી જો અત્યારે આપણે હવે તલ સાંકરી બનાવી નાખી છે. જ્યારે આ ઠરી જાય એટલે આને બટકારા એ નોખા પાડી લેવાના છે અને પછી આપણે એકાદી વાસણમાં આપણે ભરી લઈશું.
કેમ કે હવે આપણે જો ચીક્કી બનીને રેડી થઈ જશે તો તમે પણ આવી ઘીરે બનાવી શકો છો. આ ચીક્કી બનાવેલી હતી ને તલની, તો એને હવે આને બહાર નીકાળવા આપણે એક આવી રીતે વાસણ પાથરી દઈશું અને વાસણ પાથરી અને પછી આમ ઉપર આમ થપકાઈ નાખશું. થઈ ગઈ ખાલી. અને જો પડી જાય અને પતલી કેટલી બની જોજો તમે પણ. બની ને સરસ મજાની. તો આવી તમે ઘરે હોત બનાવી શકો. ફાઇનલી આપણે તલહાંગરી બનાવી નાખી ઘરે. તો આવી જ તમે તલહાંગરી ઘરે પણ બનાવી શકો છો તમારા ઘરે. તો હેલો દોસ્તો, તમે વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને અમારી તલહાંગરી કેવી રીતે બનાવી એ પણ તમે જોવાની જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. તો ચલો મળીએ કાલના બ્લોગમાં. તબ તક બાય બાય. હવે મને બીજા તો બધા નહીં